નમસ્તે મારા ગુજરાતના યુવાનો. પોલીસ ભરતી, ગુજરાત પોલીસ ભરતી ફરી આવી ગઈ. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી અથવા તો મેં કહી શકું કે ગુજરાતની જે પણ સરકારી ભરતીઓ છે એના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની હોય કે એક જ વર્ષની અંદર સેમ કેટેગરીની સેમ ડિપાર્ટમેન્ટની પાછી એક્ઝામ લેવાય. તો મિત્રો, આ તમારી પાસે એક તક આવી. ખાસ કોના માટે આ તક છે? જે મારા મિત્રો જે ગઈ ભરતીમાં થોડા માર્ક્સ માટે રહી ગયા છે, થોડી ભૂલો માટે રહી ગયા છે, કુદરતે એક જ વર્ષમાં તમને પોતાને ફરી સાબિત કરવા માટે એક તક આપી છે. આ તક તમારે ઝડપી લેવાની છે. આ તક તમારે ઝડપી લેવાની છે અને આમાં સફળ થઈને તમારે ખાખી વર્દી પહેરીને તમારા માતા પિતા, તમારી જે ફેમિલી છે એનું નામ ઊંચું કરવાની આ એક તક તમને મળી છે. તેને ઉપાડી લેજો અને આ વખતે બરાબર તૈયારી કરી નાખો. બરાબર તૈયારી કરી નાખો. ઓકે મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે શું કરવાના છે? તો આ વિડીયોમાં આપણે જે કોન્સ્ટેબલની ભરતી જે છે, કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષકના વિડીયો માટે છે, પીએસઆઈ માટે આપણે અલગ બનાવીશું. જે લોકરક્ષક ભરતીના જે ફોર્મ બહાર પડ્યા છે, એની જે નોટિફિકેશન બહાર પડી છે, એમાં શું ડિટેલ આપવામાં આવી છે તેના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. અને સિલેબસમાં શું છે, પેપર સ્ટાઇલ કઈ રીતે છે તેની આપણે આ વાત કરવાની છે. ઓકે, તો આપણે ફટાફટ આપણો વિડીયો ચાલુ કરી નાખીએ અને શું માહિતી આ વખતે આવી છે તેની આપણે ચર્ચા કરી નાખીએ. જે નવા મિત્રો છે તેના માટે ખાસ આ વિડીયો જોવા લાયક છે. તો આપણે શરૂઆત કરી નાખીએ. ઓકે, ચાલો. સૌથી પહેલા આપણે જે પણ વય મર્યાદા છે અથવા તો જે અભ્યાસ આપણો જરૂરી છે તે જોઈ લઈએ. તો ધોરણ 12 પાસ હોવું જોઈએ આપણા માટે. ધોરણ 12 પાસની સાથે સાથે 18 વર્ષ પૂરા હોવા જોઈએ. જો 12 પાસ હોવું જોઈએ, પછી ભલે તમે રિપીટર હોય પણ 12 પાસનું રિઝલ્ટ આપણા હાથમાં હોવું જોઈએ. બરાબર છે? સાથે સાથે 18 વર્ષ પૂરા હોવા જોઈએ. હવે 12 પાસ અને એ લખ્યું છે, જો ધોરણ 12 સમકક્ષ એટલે શું કે જે મિત્રો ધોરણ 10 પછી ડિપ્લોમા કે એવો કોર્સ કરે છે અને ડિપ્લોમા પૂરો કરે છે તે પણ એને 12 સમકક્ષ એમાં ગણવામાં આવી છે. એટલે એમનાથી પણ આ ફોર્મ ભરાશે. બરાબર છે? પણ ફરી એકવાર રિપીટ કરું છું, 18 વર્ષ ઉંમર હોવી જોઈએ. અને ઓપન કેટેગરી જે છે, આપણા ઓપન કેટેગરીના ભાઈઓ છે, બરાબર છે, એમના માટે વય મર્યાદા ક્યાં પૂરી થાય? તો 33 વર્ષ સુધી એમને વય મર્યાદા આપવામાં આવી છે. એટલે કે તમારી ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અહીં બર્થ ડેટ પણ આપેલી, જો આ બર્થ ડેટ ની વચ્ચે હોવી જોઈએ એમ કહ્યું છે. બરાબર છે? એટલે પહેલા આ ચેક કરી નાખજો. આ માત્ર ઓપન જે ભાઈઓ છે, આપણા ભાઈઓ છે, એમના માટે છે. બરાબર? ઓપન કેટેગરીની બહેનો અને બાકી જે કેટેગરી છે એમને ઉંમરમાં કઈ છૂટછાટ આપવામાં આવી છે તે આના પછીની આપણે સ્લાઇડમાં જોવાના છે. બરાબર છે? તો જોઈ લઈએ આપણે. તો જનરલ એટલે કે સામાન્ય એટલે કે ઓપન કેટેગરીની મહિલા ઉમેદવારોને +5 વર્ષ એટલે કે 33 + 5. સમજો, 33 તો વય મર્યાદા છેલ્લી છે જ, એના ઉપર તમને 5 વર્ષ બીજા મળશે એટલે કે 38 વર્ષ થવાના. ત્યારબાદ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો એટલે કે આપણા એસસી, એસટી, ઓબીસી ભાઈઓ જે છે, બરાબર, તેમની વાત કરતા છે, તેમને પણ 5 વર્ષ માટે બીજો એક્સ્ટ્રા ટાઈમ તમને મળે છે એમ કહેવાય એક રીતે. એટલે કે 38 વર્ષ સુધી તમારાથી પણ ફોર્મ ભરાશે. ત્યારબાદ અનામત કેટેગરીની આપણી મહિલાઓ છે, મહિલા બહેનો છે, એમના માટે 10 વર્ષ અને એ લખ્યું છે મહત્તમ વય મર્યાદા 45 વર્ષ સુધી તમારાથી ફોર્મ ભરાશે. 45 વર્ષ સુધી ફોર્મ ભરાવાના છે. બરાબર છે? ત્યારબાદ આપણા જે રમતવીરો છે તેની ચર્ચા કરી છે. ત્યારબાદ માજી સૈનિકો છે તેની વિશે વાત અંદર કરી છે પરિપત્રની અંદર. એનો અભ્યાસ આપણે ડિટેલમાં કરી નાખવાનો છે. બરાબર છે? ઓકે, તો આ થઈ ગઈ આપણી વય મર્યાદા અને અભ્યાસ માટેની ચર્ચા કરી નાખી. હવે નેક્સ્ટ આપણે શારીરિક જે બાંધો છે તે કેવી રીતના હોવો જોઈએ આપણે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. જો શારીરિક બાંધો એટલે શું, તો આપણે પુરુષ ઉમેદવાર માટે જોઈએ તો જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે, જે આપણા એસસી અને એસટી ભાઈઓ છે, બરાબર, તેમના માટે શારીરિક બાંધો શું છે? તો 162 સેન્ટીમીટર. આપણે ઊંચાઈ સેન્ટીમીટરમાં પણ છે, 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. વજનની કેટેગરી, વજનની જે ક્રાઇટેરિયા હતો તે આપણો કાઢી નાખ્યો છે. બરાબર? એટલે વજનનો કોઈ ક્રાઇટેરિયા નથી. બરાબર છે? ચાલો. હા, ભાઈઓ માટે, પુરુષ ઉમેદવારો માટે છાતીનું માપન ખાસ જરૂરી છે. એમાં 79 મિનિમમ હોવી જોઈએ. અને સાથે સાથે અહીં લખ્યું છે કે 5 સેન્ટીમીટર જે ફુલાવો છે તે થવો જોઈએ. પછી ભલે મારી 96 ની છાતી હોય, 96 સેન્ટીમીટરની છાતી હોય, પણ ત્યાંથી 5 સેન્ટીમીટર ફુલાવવું જોઈએ.
આ એક મહત્વની બાબત આની અંદર આપણે જોવાની છે. બરાબર છે? ઓકે. અનુસૂચિત જનજાતિ સિવાયના જે ઉમેદવારો છે તેની હાઈટ કેટલી હોવી જોઈએ, આપણી ઊંચાઈ કેટલી હોવી જોઈએ, 165 સેન્ટીમીટર હોવી જોઈએ. બરોબર છે? ઓકે. ચાલો, મહિલા ઉમેદવારો માટે જે મૂળ ગુજરાતના જે છે, એટલે કે આપણા એસસી એસટી બહેનો જે છે એમની ઊંચાઈ 150 સેન્ટીમીટર હોવી જોઈએ. એના સિવાયની જે કેટેગરી છે એમના બહેનો જે છે એમની ઊંચાઈ 155 સેન્ટીમીટર અનિવાર્ય છે. બરાબર? આ આપણો શારીરિક બાંધો હોવો જોઈએ. બરાબર છે? એના ક્રાઇટેરિયા આપણે બધાને ખ્યાલ આવી ગયા. હવે ફીસ, જે આપણે ફોર્મ ભરીએ છીએ તો એની માટે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમને જ આ ફી લાગુ પડશે. જો એમણે માત્ર લોકરક્ષક એટલે કોન્સ્ટેબલનું જ ફોર્મ ભર્યું હોય તો એમણે 100 રૂપિયા ફીસ આપવાની છે. જો એવા કોઈ ઉમેદવાર છે જેમને 21 વર્ષ પણ પૂરા છે અને ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું છે એવા મિત્રોથી 2 ફોર્મ ભરાશે, એટલે કે પીએસઆઈ નું પણ ભરાશે અને લોકરક્ષકનું પણ ભરાશે. એટલે કે આપણી ફીસ ત્યારે કેટલી થઈ જશે તો 200 રૂપિયા થઈ જશે. બરાબર છે? આ માત્ર અનામત કેટેગરી માટે ફીસની વાત કરી છે. ઓકે. ચાલો, અહીં લખ્યું છે જો ઈડબ્લ્યુએસ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ તથા માજી સૈનિક ઉમેદવારો ફી ભરવાની નથી, એ બધું લખ્યું છે આની અંદર. બરાબર છે? ઓકે. ચાલો, આગળ વધીએ આપણે. હવે શારીરિક ક્ષમતા કસોટી. બરાબર? ફિઝિકલ જે ટેસ્ટ છે એ કેટલી હોવી જોઈએ તો ભાઈઓ માટે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડ આપણે 25 મિનિટની અંદર પૂરી કરવાની છે. 25 મિનિટથી એક પણ માઇક્રો સેકન્ડ બી નથી ચાલવાનો. બરાબર છે? કારણ કે એ ડિજિટલ જે ક્લોક છે તે આપણા સેન્સર જે પગ નીચે બાંધવામાં આવે છે તેના પર આખું હોય છે. બરાબર છે? ઓકે. ચાલો, બહેનો માટે 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર, 1 માઇલ આપણે કહી શકીએ, એ દોડવાનો છે. તે પણ કેટલી મિનિટમાં તો 9.5 મિનિટમાં, 9 મિનિટ અને 30 સેકન્ડમાં કરવાનું છે. ત્યારબાદ માજી સૈનિકો જે છે એમણે 2400 મીટરની દોડ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની છે. તો આપણી આ ફિઝિકલ ટેસ્ટ થઈ ગઈ. આ ફિઝિકલ ટેસ્ટ આપણે પૂરી કરવાની છે. આ ફિઝિકલ ટેસ્ટમાં પાસ થવાનું છે. પછી આપણે જે થિયરી એક્ઝામ છે તે જવાની છે. બરાબર? અને થિયરી એક્ઝામ આપણી લોકરક્ષક કેડર માટે થિયરી એક્ઝામ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન લેવાના છે અને 200 માર્ક્સનું પેપર રહેશે. 200 માર્ક્સનું પેપર રહેશે, 3 કલાકનો સમય રહેશે. આ 200 માર્કના પેપરને પાર્ટ એ અને પાર્ટ બી માં વહેંચેલા છે, જ્યાં ઘણા બધા મિત્રો ગઈ ભરતીમાં ચૂક ખાઈ ગયા હતા. ઘણા બધા મિત્રો. બરાબર? તો બરાબર સમજો આ શું છે. તો પાર્ટ એ જે છે એ 80 માર્કનું પૂછાવાનું છે. 80 પ્રશ્નો પૂછાશે. આ 80 પ્રશ્નોમાંથી 40% માર્ક ફરજિયાત આપણે લાવવાના છે. 40%, 40 ગુણની 40%. 40% એટલે 80 ગુણના 40% થાય 32. બરાબર? ટૂંકમાં એમ કહેવાય કે જે 80 પ્રશ્નો પૂછાવાના છે એમાંથી 32 પ્રશ્નો તો આપણને આવડા જ જોઈએ. 32 કરતા વધારે, 32 કરતા ઓછા નહીં ચાલશે. બરાબર? ઓકે. ચાલો, નેગેટિવ માર્ક છે 0.25 નેગેટિવ માર્ક છે. નેગેટિવ માર્ક થી આપણે બચવું હોય તો ઈ ઓપ્શન ની પણ સુવિધા આપવામાં આવી છે. પણ યાદ રાખજો 80 માંથી 32 માર્ક આપણા છેલ્લે આવવા જોઈએ, ઓછામાં ઓછા. વધારેમાં વધારે લાવો તો બહુ સારામાં સારું. બરાબર? એનો શું સિલેબસ છે તો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ટૂંકમાં મેથ્સ રીઝનિંગ. સમજો ને, મેથ્સ રીઝનિંગ આપણે કરવાનું છે. બરાબર? 30 + 30 એટલે કે 60 માર્કનું કરવાનું છે આપણે ભાઈ મેથ્સ રીઝનિંગ. અને 20 માર્ક જે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. બરાબર? તે આપણે ટોટલ 80 માર્ક થાય. તો 80 માર્ક આપણે ગમે તેમ કરીને લાવવાના છે. પછી મને ગણિત નથી આવડતું ને મને રીઝનિંગ નથી આવડતું ને ગુજરાતીમાં મારી ચાંચ નથી ડૂબતી, એવું કશા પણ બહાના કાઢવાની કઈ જરૂર નથી. લાગી રહો. 3 કલાક, 4 કલાક, 5 કલાક, નહીં સમજ પડે તો 6 કલાક, નહીં સમજ પડે તો 7 કલાક બેસો. એક ટાઈમ લિમિટ તો આવશે કે ત્યારે તમને મગજમાં ઉતરી જ જવાનું છે. બરાબર? હાર નથી માનવાની. બરાબર? ચાલો, તો આ પાર્ટ 1 થઈ ગયો. ત્યારબાદ પાર્ટ 2 ની વાત કરીએ તો પાર્ટ 2 120 માર્કનું પૂછાશે. એમાં પણ તમારે 40% માર્ક લાવવાના છે. 40 માર્કની 40%. 40% એટલે 120 ના 40% 12 ચોકડ થાય એટલે 48 માર્ક થાય. 48 ગુણ થશે. એટલે તમારે 120 માંથી 48 ગુણ લાવવા ફરજિયાત છે. એમાં પણ સેમ 0.25 નેગેટિવ માર્ક છે અને ઈ ઓપ્શન આપેલો છે. આના માટે આપણો સિલેબસ શું છે તો ભારતીય બંધારણ એ 30 માર્કનું પૂછવાનું છે. ત્યારબાદ કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ એ 40 માર્કનું પૂછવાનું છે. અને વેરી મોસ્ટ ટાઈમ બી
હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી કોનું? ગુજરાત અને ભારતનું. એ 50 માર્કનું પૂછાણ છે. આમ ટોટલ આપણે 120 માર્ક થાય. અને આ બધી તૈયારી આપણે ક્યાંથી કરવાની? આખું ગુજરાત જાણે છે ભાઈ, આખું ગુજરાત જાણે છે કે આજે છેલ્લા 50 માર્ક છે એ ધોરણ 6 થી 12 ની સામાજિક વિજ્ઞાનના પુસ્તકો આપણે વાંચી જશું તો આવડી જશે. પણ આપણી ભૂલ ક્યાં થાય છે ખબર? આપણે જે ધોરણ 6 થી 12 ની જે પુસ્તકો છે તે શોધવામાં જઈએ અને ઘણા બધા સારા પબ્લિકેશને પોતાનું બેસ્ટ આપ્યું છે. 6 થી 12 ની અલગ અલગ બુક તમારે નહીં વાંચવી પડે એટલે એમણે એક કમ્બાઈન બુક તમને બનાવી આપી છે. હવે આપણે શું કરીએ છીએ? કમ્બાઈન બુક બનાવી આપીએ અથવા તો એક પબ્લિકેશનની આપણે કમ્બાઈન બુક વાંચતા છે 6 થી 12 ની એસએસ ની, અને આપણે વાંચતા છે અને આપણો મિત્ર કોઈ બીજી બુક લાવે, બીજા પબ્લિકેશન લાવે, એટલે આપણે આપણું પબ્લિકેશન છોડીને એ પબ્લિકેશનમાં જઈએ, એને છોડીને ત્રીજામાં જઈએ. જો મિત્રો ધ્યાન આપજો, 50 પુસ્તકો વાંચવા એ મહત્વનું નથી, પણ એક પુસ્તક 50 વાર વાંચવું ને એ મહત્વનું છે. બધી બુકમાં તમારું સેમ જ આવે, કન્ટેન્ટ સેમ જ છે, પણ તમારે એને રિવિઝન કરવાનું છે. અહીં આપણે બધા માર ખાઈ છે. પછી આપણે ક્યાં 10 કલાક વાંચ્યું ને 12 કલાક વાંચ્યું, નથી યાદ રહેતું, નથી પાસ થતા, કારણ કે આપણી વાંચવાની પદ્ધતિ ખોટી છે. એક જ પુસ્તક પકડો, એને જ વારે રિપીટ કરો. એક વાર વાંચશો અને બીજી વાર એને વાંચશો ને તમને નવું મળશે જ કઈ અંદર. ત્રીજી વાર વાંચશો તો ત્રીજું કંઈક નવું મળશે. આવી રીતના એટલી બધી વાર વાંચી કાઢો કે પુસ્તકો પાના સાથે તમને યાદ રહી જવું જોઈએ, ત્યારે પાસ થો યાર. બરાબર છે. સેમ એવું બંધારણમાં જોયું આપણે લાસ્ટ જે પેપર તમને તમારું જે બરાબર લોકરક્ષક ભરતીનું જે લાસ્ટ પેપર હમણાં જે ગયું, એમાં બંધારણના પ્રશ્નો ખૂબ સારા, ખૂબ સરળ સમજના પૂછાયેલા હતા. પરિશિષ્ટમાંથી કેટલા બધા પ્રશ્નો પૂછાયેલા હતા. પણ આપણે ગભરાટમાં શું કરીએ ખબર? કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે, તૈયારી ચાલુ આઈપીએસ જેટલી કરીએ. હવે આટલી બધી હાઈ ક્લાસ તૈયારી કરશો ને, હવે કોન્સ્ટેબલનું પેપર છે, લોકરક્ષક ભરતીનું પેપર છે યાર, તો એના લેવલની પણ વારે વાંચો ને એને, તો તમને આવડે કે નહીં? હવે આપણે એટલા બધા ઊંડે સુધી ઉતરી જાય કે આપણે યુપીએસસી પરીક્ષા નહીં આપતા હોય તેવી વાત કરતા હોય. બરાબર છે. એટલે બેઝિક વાંચો, થોડું ઘણું લેવલ અપ કરો, પણ જેમ બને તેમ વધારે વાર એનું રિવિઝન કરો. આ ચાવી છે ભાઈ, પાસ થવાની ચાવી આ જ છે. બરાબર છે. ઓકે, તો આ 3 ટોપિક થઈને 120 માર્કનું પૂછાશે. એમાંથી તમારે 48 માર્ક લાવવાના છે. ટોટલ 200 માંથી 48 માર્ક ને 32 પેલા માર્ક, એટલે 80 માર્ક આપણે લાવવાના છે. બરાબર. લાસ્ટ ટાઈમ હમણાં જે મેરિટ બાર પડ્યું, હમણાં આજ મહિના મેરિટ બાર પડ્યું, તેમાં શું થયું? ઘણા મિત્રોના 95 માર્ક છે, કોઈના 100 માર્ક છે. પણ પ્રોબ્લેમ શું થાય ખબર? જે 40% મિનિમમ માર્ક લાવવાના છે ને, એમાં રહી ગયા છે. દાખલા તરીકે આ જે પેપર છે 120 માર્કનું પેપર છે, એમાં 70 માર્ક લઈ આવ્યા, અને જે પેલું પેપર છે 80 માર્કનું, એમાં માત્ર 30 જ માર્ક આવ્યા, 2 માર્ક માટે રહી જાય. તો ટોટલ જો તમે 70 ને 30 100 માર્કનું ટોટલ તો થઈ ગયું, પણ જે 40% કમ્પલસરી માર્ક લાવવાના છે તે નથી થયું, જેને કારણે ફેલ કહેવાય. બરોબર છે. એટલે હવેથી ચાલુ કરી દો. સૌથી પહેલા ફિઝિકલ તૈયારીને સાથે સાથે થિયરી પણ ચાલુ જ કરી નાખવાની છે. જો તમે મગજમાં એમ વિચારતા પહેલા ફિઝિકલ તૈયારી કરી પછી થિયરી કરશું, સમય જ નથી પડવાનો તમને, તરત જ એક્ઝામ આવી જશે. બરાબર. એટલે ફિઝિકલની સાથે સાથે તમારે થિયરીની પણ તૈયારી ચાલુ કરી જ નાખવાની છે. ફિઝિકલ સૌથી પહેલા લેવાશે, જાન્યુઆરીમાં લેવાની છે. આપણે એને પાસ કરવાની છે, અને પાસ કરીને પછી આપણે થિયરી જે આપણી છે એમસીક્યુ એક્ઝામ છે એને પણ આપણે પાસ કરવાની છે, અને પાસ એવી કરવાની છે કે આપણો મેરિટમાં નંબર આવી જવો જોઈએ. ઓકે મિત્રો, બરાબર. તો આના માટે જે ધોરણ 6 થી 12 ની એસએસ છે એના માટેની વિડિયો લેક્ચર છે આપણે ચાલુ કરવાના છે. એમાં હું તમને બેઝિક માહિતી આપીશ, કેવા પ્રશ્નો પૂછાય ગયા, બધી માહિતી આપીશ. કોઈ વધારે મરચું મસાલો નાખવાની કોઈ જરૂર નથી ભાઈ, આપણા પાસે સમય નથી. બરાબર. 15 મિનિટના ટોપિક માટે અડધો 1 કલાકનો લેક્ચર બનાવવું એ મેં અન્યાય કરેલો ભાઈ તમારી સાથે. 15 મિનિટનું કન્ટેન્ટ છે તો 15 મિનિટમાં પૂરું થવું જોઈએ. તમારે શું કરે સમય આપણે બગાડવાનો? બરાબર ને? એટલે આપણે એ રીતના લેક્ચર લાવશું. જે રીતના સામાન્ય વિજ્ઞાન, સાયન્સ અને ટેકનોલોજી છે તે પણ આપણે જે આપણી એનસીઈઆરટી બુક છે એને અનુરૂપ આપણે લાવશું. એના લેક્ચર આપણે લાવશું યુટ્યુબ પર. બરાબર. હવેથી આપણે ટાર્ગેટ બનાવી દઈએ પોલીસ ભરતી ટાર્ગેટ. બરાબર છે. ખાકી મારું સ્વપ્ન. ઓકે, ચાલો આજનો વિડીયો લેક્ચર અહીં પૂરો કરીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, કે એમાં પરીક્ષાની તૈયારી આપણે કેવી રીતે કરવી તેના વિશે આપણે ચર્ચા કરશું. ઓકે મિત્રો, જય હિન્દ.